Hello, my dear student. Welcome to my YouTube channel Learn Engineering with Mohit Satana from Atmiya Institute of Technology and Science for Diploma Study. હેલો એવરીવન, તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું મેન્યુફેક્ચરિંગ ઓફ સિમેન્ટ. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક છે બોક્સ કમ્પાઉન્ડ ઓફ સિમેન્ટ, કે ભાઈ સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો એની અંદર કયા કયા કમ્પોનેન્ટ્સ આવે છે. તો પહેલું છે એમાં નેમ ઓફ કમ્પાઉન્ડ, એટલે કે કેમિકલનું નામ છે ટ્રાયકેલ્શિયમ સિલિકેટ. તેનું ફોર્મ્યુલા છે C3AO SiO2. તો કે ઘણીવાર 2 માર્કના ક્વેશ્ચનમાં અથવા તો ઓબ્જેક્ટિવમાં પણ આવી શકે છે કે ટ્રાયકેલ્શિયમ સિલિકેટનું ફોર્મ્યુલા શું થાય છે. તેમાં આપણે લખી શકીએ 3CaO SiO2. પછી છે એનું એબ્રિવિએટેડ ફોર્મ્યુલા, એટલે કે એનું મેઇન ફંક્શન શું છે, તો કે C3S છે. જ્યારે સિમેન્ટના મેન્યુફેક્ચરિંગમાં નાખવામાં આવે તો એ હાઇડ્રેટ રેપિડલી, પ્રોવાઈડ અર્લિયર એન્ડ અલ્ટિમેટ સ્ટ્રેન્થ, કે રેપિડલી કરવા માટે આપણે ટ્રાયકેલ્શિયમ સિલિકેટનો ઉપયોગ કરીએ છીએ. પ્લસ બીજું એમાં તો કે અર્લિયર અથવા તો અલ્ટિમેટ સ્ટ્રેન્થ આપણે સિમેન્ટમાં જોતી હોય તો એના માટે પણ આપણે ટ્રાયકેલ્શિયમ સિલિકેટનો ઉપયોગ કરીએ. પછી નેક્સ્ટ છે બીજું ડાયકેલ્શિયમ સિલિકેટ. તો એનું ફોર્મ્યુલા છે 2CaO SiO2. તો એનું ફંક્શન છે હાઇડ્રેટ સ્લોલી એન્ડ પ્રોવાઈડ સ્ટ્રેન્થ આફ્ટર ડ્યુરેશન ઓફ 7 ડે, કે સ્ટ્રેન્થની આપણે વધારે રિક્વાયરમેન્ટ ન હોય અથવા તો સ્ટ્રેન્થ છે આપણે પછીથી જોતી હોય તો 7 દિવસ પછી આપણે એમાં ડાયકેલ્શિયમ સિલિકેટના કારણે એમાં 7 દિવસ પછી એમાં સ્ટ્રેન્થ આવી શકે. પછી નેક્સ્ટ છે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટ 3CaOAl2O3. તો હાઇડ્રેટ રેપિડલી, પ્રોવાઈડ અર્લિયર સ્ટ્રેન્થ એન્ડ લેસ અલ્ટિમેટ સ્ટ્રેન્થ, કે એમાં અર્લિયર સ્ટ્રેન્થ છે આપણને ઝડપથી આવે છે અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે આપણને ઓછી હોય છે. એટલે અર્લિયર સ્ટ્રેન્થ આપણે ઝડપથી જોતી હોય તો આપણે ટ્રાયકેલ્શિયમ એલ્યુમિનેટનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફોરાઇડ. તો 4CaOAl2O3 Fe2O3. તો કે ડઝ નોટ પ્રોવાઈડ સ્ટ્રેન્થ બટ ઇટ ઇઝ સ્ટેબલ ધેન C3A, કે ઉપરના જે 3 કમ્પોનેન્ટ છે આપણે સ્ટ્રેન્થ માટે કમ્પલસરી જરૂરી છે, પણ જે ટેટ્રાકેલ્શિયમ એલ્યુમિનો ફોરાઇડ છે એ આપણે સિમેન્ટને સ્ટેબલ રાખવા માટે પણ એ પણ જરૂરી છે. તો આ 4 જે કેમિકલ છે સિમેન્ટના મેન્યુફેક્ચરિંગ માટે ખાસ કમ્પલસરી બધા યુઝ કરવામાં આવે છે. પછી નેક્સ્ટ આપણે બધા કમ્પોનેન્ટનું આપણે ડિટેલ્સમાં એનું ફંક્શન જોશું. નેક્સ્ટ પેલું છે એમાં C2S, એટલે કે પ્રોપર્ટી ઓફ બોક્સ કમ્પાઉન્ડ, અથવા તો આપણે બધા અલગ અલગ કમ્પોનેન્ટનું આપણે ડિટેલ્સમાં એનું ફંક્શન જોશું કે તે આપણે શું કામે સિમેન્ટના મેન્યુફેક્ચરિંગમાં જરૂરી છે. તો C2S છે એનું પહેલું ફંક્શન છે C2S ટેક પાર્ટ ઇન હાઇડ્રેશન રિએક્શન આફ્ટર 7 ડે, કે 7 દિવસની અંદર સિમેન્ટમાં હાઇડ્રેશનની પ્રક્રિયા માટે C2S જરૂરી છે. બીજું સેકન્ડ છે ઇટ હાઇડ્રેટ સ્લોલી એન્ડ ગીવ સ્ટ્રેન્થ આફ્ટર 7 ડે, એટલે હાઇડ્રેટ સ્લોલી કરે છે અને સ્ટ્રેન્થ માટે પણ આપણે C2S જરૂરી છે. બીજું ફંક્શન છે C2S ઇઝ રિસ્પોન્સિબલ ફોર અલ્ટિમેટ સ્ટ્રેન્થ, કે સિમેન્ટની અલ્ટિમેટ સ્ટ્રેન્થ માટે આપણે C2S જરૂરી છે. પછી ચોથું ફંક્શન છે ઇટ પ્રોડ્યુસ લેસ હીટ ઓફ હાઇડ્રેશન પ્રોડ્યુસ કરવા માટે પણ C2S છે એ જરૂરી છે. પછી નેક્સ્ટ છે C3A. તો કે C3A ના ફંક્શન શું છે, તો કે C3A રિએક્ટ ફર્સ્ટ વિથ વોટર એન્ડ પ્રોડ્યુસ હ્યુજ હીટ ઓફ હાઇડ્રેશન વિચ રિઝલ્ટ ઇન ક્વિક સેટિંગ ઓફ સિમેન્ટ વિચ ઇઝ નોન એઝ એ ફ્લેશ સેટિંગ, કે સિમેન્ટના સેટિંગ ટાઈમમાં આપણે કંઈ ચેન્જીસ કરવો હોય અથવા તો આપણે ક્વિક સેટિંગ કંઈ સિમેન્ટ બનાવવો હોય કે જે સિમેન્ટ છે એ ઝડપથી જામી જાય તો એના માટે આપણે C3Aનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. અથવા તો C3Aના જો આપણે પર્સન્ટેજ જેમ વધારી દઈએ એમ આપણે સિમેન્ટનો ક્વિક સેટિંગ ટાઈમ છે એ ઝડપથી વધી જશે, તો એને આપણે ફ્લેશ સેટિંગ પણ કહી શકીએ છીએ. અને એ C3ના કારણે હ્યુજ હીટ ઓફ હાઇડ્રેશન, એટલે કે હીટ ઓફ હાઇડ્રેશન છે એ સૌથી વધારે પ્રોડ્યુસ થાય છે. પછી નેક્સ્ટ છે ટુ પ્રિવેન્ટ ફ્લેશ સેટિંગ 2 to 3% ઓફ જીપ્સમ ઇઝ એડેડ ટુ સિમેન્ટ ડ્યુરિંગ ગ્રાઇન્ડિંગ ઓપરેશન. જીપ્સમ એક્ટ એઝ એ રિટાર્ડિંગ એજન્ટ, કે એમાં બીજું એક છે એ જીપ્સમ, એટલે કે 2 થી 3% જીપ્સમ પણ એડ કરવામાં આવે છે, જેના કારણે સિમેન્ટના સેટિંગ ટાઈમમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ. પછી છે હાઇડ્રેશન ઓફ C3A ડઝ નોટ કન્ટ્રીબ્યુટ ઇન સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ, કે ભાઈ C3A છે એ સ્ટ્રેન્થને કંઈ વધારે ઇફેક્ટ કરતી નથી, પણ સિમેન્ટના સેટિંગ ટાઈમમાં કંઈ પણ ચેન્જીસ કરવાનો થાય તો એ
C3A પર્સન્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે. પછીનું નેક્સ્ટ છે C4AF. તો C4A હાઇડ્રેટ રેપિડલી કરે છે, ડઝ નોટ કન્ટ્રીબ્યુટ ઇન સ્ટ્રેન્થ ઓફ સિમેન્ટ, સ્ટ્રેન્થમાં કંઈ ઇફેક્ટ કરતું નથી.